ગુડ મોર્નિંગ બાળકો, બધા મજામાં? આપણે યુનિટ 3 વાંચીએ છીએ. રીડ 1 વી હેવ કમ્પ્લીટેડ અને હવે આપણે આગળ કીધું એમ યુનિટ નંબર 3 ના રીડ 2 ઉપર જઈએ છીએ. એમાં કેટલીક આપણને એક્સરસાઇઝ આપેલી છે. જો એનું ટાઇટલ શું છે રીડ 2 નું? સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. ખ્યાલ આવી કે સ્ટ્રેસ ટેન્શન એને કંટ્રોલ કરવાની એક્સરસાઇઝો આપણને કેટલીક આપી છે. કારણ કે મેઇન વસ્તુ જે છે આગલા યુનિટનું આપણે જ્યારે રિવિઝન કરીએ તો જે મેન્ટલ સ્ટ્રેસ છે એ આપણી ફ્લેક્સિબિલિટી છે, મેન્ટલ ફ્લેક્સિબિલિટીને એ નુકસાન કરે છે, આપણે મેમરીને નુકસાન કરે છે, આપણે જે ડિસિઝન પ્રોસેસ છે એમને નુકસાન કરે છે અને અલ્ટિમેટલી આપણું લાઈફની જે ક્વોલિટી હોય એ ક્વોલિટી આપણે મેન્ટેન કરી શકતા નથી ડ્યુ ટુ મેન્ટલ સ્ટ્રેસ. તો આ સ્ટ્રેસને કંટ્રોલ કેમ કરવી એમાં આપણા અભ્યાસક્રમમાં આ 5 એક્સરસાઇઝ છે. ખ્યાલ આવે છે? એક્સરસાઇઝ મતલબ કસરત. there are 2 types of exercise. One is physical exercise. 1 2 3 4 5 6 7 આજે આપણે માસ પીટીમાં કરીએ છીએ ને, મેયર સાહેબ આપણે કરાવડાવે છે, એ એક્સરસાઇઝ છે. these sort of exercise are called physical exercise. આ પણ એક્સરસાઇઝ છે. આ બધી મેન્ટલ એક્સરસાઇઝ છે, મગજ. અને એમાં ફિઝિકલ એક્સરસાઇઝ હેલ્પ અસ બિલ્ડ અવર ફિઝિક. આપણું ફિઝિકને બિલ્ડઅપ કરવા માટે મદદ કરે છે. આ આપણને ટેન્શન સ્ટ્રેસ રિલીવ કરવામાં મદદ કરે છે. અને હાઉ કેન વી બી પાવરફુલ ઓર સ્ટ્રોંગ ઇન અવર ડે ટુ ડે ડીલિંગ. અને ધીસ એક્સરસાઇઝ હેલ્પ અસ સ્ટ્રેન્થન અવર મેન્ટલ ફ્લેક્સિબિલિટી. ઇઝ ઇટ? તો ગયા યુનિટમાં પણ રીડમાં પણ આપણે કેટલીક એક્સરસાઇઝ જોઈ. હવે આ જે રીડ 2 છે એમાં 5 એક્સરસાઇઝ છે. એ એક્સરસાઇઝ આપણે ખાલી કરવાની છે, એની ઉપયોગિતા એ બધું આગળ આવી ગયું છે. તો પહેલી એક્સરસાઇઝ છે શોર્ટ મેડિટેશન 1. શોર્ટ એટલે ટૂંકું. મેડિટેશન એટલે જો હું અત્યારે મેડિટેશનમાં છું, આંખો બંધ કરવાની, મગજ શાંત કરવા પ્રયત્ન કરવાનો. મેડિટેટ કરવું એટલે કોન્સન્ટ્રેટ કરવું, સમાધિ લગાવવી. મેડિટેટ કરવું એટલે મેડિટેશન એટલે સમાધિ. તો એક સમાધિમાં આપણે બેસવાનું, કેવી રીતે બેસી શકીએ અને કેવી રીતે આપણે મેન્ટલ ફ્લેક્સિબિલિટીને સ્ટ્રેન્થન કરે છે એ વાર્તા છે. તો જો શોર્ટ મેડિટેશન જે એક્સરસાઇઝ છે એ કરવી હોય તો શું કરવાનું? તો પહેલા મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈ. મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ. કમ્ફર્ટેબલ મતલબ તમને જેમ ઠીક આવે એમ બેસો. કમ્ફર્ટેબલ જે ટાઈપની ખુરશી નીચે બેસવું, આસન ઉપર બેસવું, કમ્ફર્ટેબલ એવી રીતે બેસો. એન્ડ ક્લોઝ યોર આઈઝ. ઇઝ ઇટ? ચૂઝ એ વર્ડ. હવે ક્લોઝ આંખો કરી દીધી, પછી તમને કહે છે ચૂઝ અ વર્ડ. એક શબ્દ પસંદ કરો that symbolize calmness. કે એવો શબ્દ પસંદ કરો કે જે સિમ્બોલાઇઝ કરતો હોય છે, સંકેત આપતો હોય છે એનો કામનેસ, શાંતિ. તો તમે એક શબ્દ કરો તો આપણે એક શબ્દ ઉપર આ એક શબ્દ છે ઓ, બરાબર, એની ઉપર ઈ સિમ્બોલાઇઝ કામ કરે છે. કામનેસ છે શાંતિનું, ઈ સિમ્બોલાઇઝ કરે છે ઓમ. આપણા સંસ્કૃતિ મુજબ બીજાને બીજી અન્ય રીતે વોટેવર ઇટ મે બી, એવો કોઈ પણ શબ્દ જે છે એ શબ્દને પસંદ કરો કે જે શાંતિને સિમ્બોલાઇઝ કરતું હોય એવું. તો મને ઓમ શબ્દ છે એ મને મારા માટે કામને શાંતિને સિમ્બોલાઇઝ મને કરે છે, એટલે મેં આ પસંદ કર્યું. એવું તમારે પણ કરવા. ચૂઝ એ વર્ડ ધેટ સિમ્બોલાઇઝ કામનેસ ટુ યુ. કયું જો કામનેસ, આ શબ્દ અલગ મહત્વના. કામનેસ. પછી કયો શબ્દ છે? સિમ્પેથી. સોરી, કામનેસ હાર્મની. પછી ટ્રંક્વિલિટી. ટ્રંક્યુ પછી યુ હોય ટ્રંક્યુલિટી. શું ઉચ્ચાર કરવાનું? ટ્રંક્યુલિટી. તમે એમ કરજો એટલે તમને સ્પેલિંગ આવી જાય. ટ્રંક્યુલિટી. ઇઝ ઇટ? પછી સિરીનિટી. સિરીનિટી. પછી પીસ.
પછી રિલેક્સ. આવું કોઈ પણ તમને સિમ્બોલાઇઝ કરતું હોય, કામનેસ સિમ્બોલાઇઝ કરતું હોય, હાર્મની સિમ્બોલાઇઝ કરતું હોય, ટ્રંકલિટી એટલે શાંતિ હો. આ બે પર્યાય શબ્દો છે. ટ્રંકલિટી એટલે શાંતિ, સિરિનિટી પવિત્રતા, શુદ્ધતા, પીસ શાંતિ, રિલેક્સ રાહત. આમ જોઈએ તો આ બધા નજીકના એક કુટુંબના સભ્યો છે, પરંતુ એટલા શબ્દો આપણામાં એટલું હોવું જોઈએ, શાંતિ હોવું જોઈએ. હાર્મની, હાર્મની એટલે શું? સંવાદિતતા. હાર્મોનિયમ, હાર્મોનિયમમાં સૂર હોય ને, એ બધે કેમ મેળ કરવો પડે ને, એમાંથી જે નીકળે અને સંગીત આવે એ હાર્મની હોય. ખ્યાલ આવી ગયો? તો ટ્રંકલિટી એટલે શાંતિ, પરમ શાંતિ લાગે, નિરાંત લાગે, કોઈ પણ જાતની કાંઈ નહીં, ફર્સ્ટ ક્લાસ આરામ, મજા. અને ટ્રંકલિટી કહેવાય. સિરેનિટી એટલે પવિત્રતા. આપણે કોઈ જોઈએ તો પવિત્રતા એમ. ત્યાર પછી પીસ તો તમને ખબર છે, રિલેક્સ તમને ખબર છે. ઇઝ ઇટ? તો ત્રણ સૂચના આપી છે કે બી કમ્ફર્ટેબલ અથવા મેક યોરસેલ્ફ કમ્ફર્ટેબલ. તમારી જાતને કમ્ફર્ટેબલ બનાવો, તમને ઠીક લાગે. નો પ્રોટોકોલ એટ ઓલ, તમને ઠીક લાગે એટલે એ કમ્ફર્ટેબલ ગણાય. અને ક્લોઝ યોર આઈઝ. એક સ્ટેપ આવડી ગયું. બીજું સ્ટેપ, એવો શબ્દ પસંદ કરો. ચૂઝ અ વર્ડ that symbolize calmness, harmony, tranquility, serenity, peace or relax. એટલામાંથી કંઈ પણ સિમ્બોલાઇઝ થતું હોય એવો એક શબ્દ તમે પસંદ કરો. પછી શું કરવાનું? મેડિટેટ. એની ઉપર સમાધિ લગાવો, મનોમંથન કરો, કોન્સન્ટ્રેટ કરો ઓન યોર ચૂઝન વર્ડ. તમે પસંદગી પામેલા વર્ડ ઉપર તમે એની ઉપર મેડિટેટ કરો. વિઝ્યુલાઇઝ. મેડિટેટ કર્યો પછી વિઝ્યુલાઇઝ એટલે આંખો બંધ કરીને સામે ચિત્ર જોવું. તમે આંખો બંધ કરી અને એ ચિત્ર જોવું. વિઝ્યુલાઇઝ scenes that tie in with the word or build up mental image that illustrate the word. ઇલસ્ટ્રેટ કરો એટલે ઉદાહરણ આપવાનું, સિમ્બોલાઇઝ કરો એક જાતનું કે ઇલસ્ટ્રેટ ધ વર્ડ. એના ઉપર તમે વિઝ્યુલાઇઝ કરો. ઓમ, બરાબર. એની ઉપર મેં મેડિટેટ કર્યો. આઈ પ્રોનાઉન્સ ઇટ ફ્રીક્વન્ટલી. ધેન વિઝ્યુલાઇઝ. આંખો બંધ કરો. તમારે શરીર આંખો સામે આંખો બંધ હતી છતાંય દેખાશે. ઓમનો પ્રતીક દેખાશે. આજુબાજુ વ્હાઇટ, બ્લુ, યલો એવા કલરનું આમ રાઉન્ડ થશે, એ દેખાશે તમને. એને આપણે વિઝ્યુલાઇઝ કર્યું છે. એ વિઝ્યુલાઇઝ કરો અને મેડિટેટ કરો કોઈ પણ. ઇઝ ઇટ? ત્યાર પછી શું કરવાનું છે? યુ કેન ઓલ્સો સ્પેન્ડ સમ ટાઈમ ઇમેજાઇનિંગ. તમે સમય પસાર કરી શકો છો ઇમેજાઇનિંગ, કલ્પના કરતા વોટ ઇટ વુડ ફીલ લાઈક. તમને શું અનુભૂતિ કરે છે એવું તમે કલ્પના કરો છો. ઇફ યુ એક્સપિરિયન્સ્ડ હાર્મની ઓર ટ્રંકલિટી ઇનસાઇડ યોર સેલ્ફ. જ્યારે તમે વિઝ્યુલાઇઝ કરો then you can feel, you can spend some time. what am I feeling? હું શું અનુભવું છું? am I feeling tranquility or relax or calmness, harmony, tranquility, serenity, peace? am I feeling that one or not? હા, તો કે આ મને શાંતિ મળી, એ ફીલ કરો. is it? પછી then open your eyes. તમારી આંખો ખોલો. this is the first exercise. એનું નામ શું છે? શોર્ટ મેડિટેશન 1. હવે એક્સરસાઇઝ નંબર 2, શોર્ટ મેડિટેશન 2. એમાં શું કરવાનું છે? તો pick a material such as dress fabric. તમને ડ્રેસનું ફેબ્રિક છે, માનો કે આ ડ્રેસ છે, મારો શર્ટ છે, એનું ફેબ્રિક છે. જો આ નાના નાના ડોટ છે, ચિત્ર છે, એ જે આ ચિત્ર છે આ એને શું કહેવાય? ડ્રેસ ફેબ્રિક કહેવાય. પછી શું કરવાનું? એવું મટીરિયલ લઈ લીધું. ઇઝ ઇટ? માનો મેં કાપડ લઈ લીધું છે. ઇઝ ઇટ? દાખલા તરીકે મારો રૂમાલ છે, આ ફેબ્રિક છે, આ ફેબ્રિક છે. બધું બાંધો જો કેવો સરસ મજાનો આમ ચારે બાજુ આ ફેબ્રિક. તો એ મેં લઈ લીધું. આ માનો મેં પસંદ કર્યું, પીક કર્યું એટલે લઈ લીધું. મટીરિયલ, આ એક મટીરિયલ છે સચ એઝ એ ડ્રેસ ફેબ્રિક એવું, અથવા સ્ટોન અથવા પથ્થર અથવા પીસ ઓફ વુડ અથવા લાકડાનો ટુકડો તીસવા, આવું એક લો. ઓર એનીથિંગ એલ્સ ધેટ અપીલ્સ ટુ યુ. એવી કોઈ પણ વસ્તુ તમે લઈ શકો કે ધેટ અપીલ્સ યુ, કે જે તમને અસર કરે છે, અપીલ કરે છે. ખ્યાલ આવે?
કેટલીક વસ્તુ આપણે અપીલ કરે, જો તો ખરા વાં કેવું સરસ મજાનું ચિત્ર તો જો, એ ચિત્ર એ તમને અપીલ ગણી કઈ ગણાય. ઇઝી અપીલ કરવું એટલે તો એવું કરવાનું કે બે વસ્તુ થઈ ગઈ. પછી વિથ યોર આઈઝ ક્લોઝડ, તમારી બંધ આંખો એક્સપ્લોર એટલે પ્રવાસ કરો. આંખો બંધ કરીને ઓ આ લાકડાનો ટુકડો, એ લાકડું માંથી લઈ આવ્યા હતા, એ બસ સુથાર પાસે ગયો હશે, એને કટ કર્યું હશે, એમાં ડિઝાઇનિંગ લગાડી દીધી, પછી આ ઇરેઝર ટાઈપનું એક મટીરિયલ એમાં એને ગમથી ચોંટાડ્યું. એક્સપ્લોર પ્રવાસ કરો, ભ્રમણા કરો. એ જે તે ઓબ્જેક્ટ તમે જે થિંક કર્યો છે, પીક કર્યો છે, એના વિશે ભ્રમણા કરો, ભ્રમણ કરો. ભ્રમણા નહીં, ભ્રમણ કરો, ફરો એની સાથે. ઇઝ ઇટ સ્પેન્ડ એટલીસ્ટ 2 minutes ડુઈંગ ધીસ. આવું કરતા કરતા 2 મિનિટ તમે ખર્ચો. 2 મિનિટ ખ્યાલ આવી ગયો કે નહીં? તો શોર્ટ મેડિટેશન ટુ આઈ થિંક યુ હેવ લર્ન, you may have understood. Is it? Then the exercise number 3, give your brain. આપો, આજ્ઞાર્થ વાક્ય છે. give your brain, તમારા બ્રેઇન ને આપો શું? ઓક્સિજન હીટ. શું તમારા બ્રેઇન ને આપવાનું છે? ઓક્સિજન હીટ. ઓક્સિજન વધારે થાય, મગજમાં વધારે ઓક્સિજન આવે, એવી એક્સરસાઇઝ છે. તો એમાં શું કરવાનું છે? પેલા તો half the problem with the being stressed and unable to concentrate properly is that you don't breathe deeply enough to supply your brain with sufficient oxygen. Sufficient oxygen એટલે પૂરતો ઓક્સિજન. જો અહીંયા આપણને આપણું રીડ એમ કહે છે, half the problem of mental stress, being stress એટલે તમને કહે છે કે તમે સ્ટ્રેસ હોય એનો અડધા પ્રોબ્લેમ, and unable to concentrate, અને તમે એકાગ્રત ન બની શકતા, અનેબલ અસક્ષમ હો, એમનું પ્રોપરલી કોન્સન્ટ્રેટ કરવા તમે અસક્ષમ હોય, એમના અડધા પ્રોબ્લેમ એ છે. શું છે? કે ધેટ યુ ડોન્ટ બ્રીથ, તમે શ્વાસ લેતા નથી. ડીપલી ઇનફ, પૂરતા ઊંડા લેતા નથી. શ્વાસ ટુ સપ્લાય કરે ને આપણો શ્વાસ છે એ સપ્લાય પૂરો પાડે યોર બ્રેન, તમારા મગજને, વિથ સફિશન્ટ ઓક્સિજન. આપણા મગજને આપણે પૂરતો સપ્લાય પુરવઠો પાડી શકીએ એટલા ઊંડા શ્વાસ લેતા નથી. વી ડુ નોટ, આપણે લેતા નથી. Breathe deeply enough to supply your brain with sufficient oxygen. એવા શ્વાસોશ્વાસ લેતા નથી. અને એમાં અડધી સમસ્યા ન્યા છે સાહેબ. આપણે યાદ નથી રહેતું, આપણું કોન્સન્ટ્રેશન નથી થતું, આપણું મેડિટેશન થતું નથી. વી કેન નોટ ડિસાઇડ એનીથિંગ. વી મૂવ હિયર ધેર એન્ડ વી સ્લીપ, વી ગેટ અપ, વી ગો ટુ સ્કૂલ, વી કમ ટુ હોમ. But why? What happened during these things? We can't concentrate. એના અડધા પ્રોબ્લેમ આપણે ઊંડા શ્વાસ લેતા નથી, એવું આપણને આપણી ટેક્સ્ટ કહે છે. Is it? When we get stressed, જ્યારે આપણે સ્ટ્રેસ્ડ થઈએ છીએ, we tend to hold our breath. આપણે જ્યારે સ્ટ્રેસ્ડ હોઈએ ને ત્યારે આપણે ટેન્ટ હોય, આપણે ટેવાઈ ગયા હોય છે. શું કરવા? ટુ બ્રીથ શોર્ટ. આપણે ટેન્શન આવી જાય ને એટલે ટૂંકા શ્વાસ આવી જાય, અને નેચરલી છે. સ્ટ્રેસમાં આવે, વેન યુ આર સ્ટ્રેસ્ડ યુ કેન નોટ બ્રીથ લોંગર. તમે લાંબો સમય યુ કેન નોટ બ્રીથ ડીપ ઇનફ, ઊંડા શ્વાસ લઈ શકતા નથી, ડ્યુ ટુ મેન્ટલ સ્ટ્રેસ. ઇઝ ઇટ? વેન વી ગેટ સ્ટ્રેસ્ડ, જ્યારે આપણે સ્ટ્રેસ્ડ બનીએ છીએ, we tend to hold our breath or only breathe in shallow way. આપણે કઈ રીતે આપણે બ્રીથ કરીએ છીએ? આ બ્રીથ છે, બ્રીથિંગ, આઈ એમ બ્રીથિંગ. કેવો? શેલો વે. શેલો એટલે ઉપર. ધીસ ઇઝ શેલો, બટ ધીસ ઇઝ અ ડીપ વે.
ધીસ ઇઝ બ્રીથ. આપણે ટેન ટુ છે, ટેવાયેલા છે ટેવ કે વી ટેક બ્રીથ ઇન સેલો. ઇઝ ઇટ? એ અડધી સમજીએ તો આપણી ન્યા છે, આપણી યાદ શક્તિની પણ. યુઝિંગ ઓનલી ધ ટોપ પાર્ટ ઓફ અવર લંગ્સ. એમાં માત્ર આપણે ટોપ પાર્ટ, લંગ્સ એટલે ફેફસા. આ લંગ છે ને, there are two lungs in our chest. આપણી ચેસ્ટ ને there are two lungs, LUNGS, ફેફસા. એ ઉપલા ભાગમાં જ એટલામાં શ્વાસ થાય. દાખલા તરીકે એટલામાં એ શ્વાસ અહીંયા સુધી નથી આવતો. ખરેખર શ્વાસ છે એ પેટ અંદર જવું જોઈએ, એવા શ્વાસ લેવા જોઈએ. પહેલો શ્વાસ લે એટલું જ. તો બીજા અવયવોને પૂરતું જે એક્સપાન્ડ થવું જોઈએ, આપણી જે લંગ્સ સ્ટ્રેન્થન થવા જોઈએ, એ થતા નથી. બીકોઝ આપણે શ્વાસ જ ટૂંકા લઈએ છીએ, તો આપણે લાંબા શ્વાસ લેવા જોઈએ. આ આપણી તંદુરસ્તી, આપણું કોન્સન્ટ્રેશન, આપણે વિદ્યા પ્રાપ્તિની જે પ્રોસેસમાં આ બધા અડધા સમસ્યા તો આપણી આ છે, આપણી શ્વાસોશ્વાસની પ્રક્રિયા, આપણી ટેવો. ઇન ઓર્ડર ટુ ડીપન યોર બ્રીથિંગ, તમારું શ્વાસોશ્વાસ ઊંડા કરવા માટે, એન્ડ ગેટ ઓક્સિજન ઓલ ધ વે અપ ટુ ધ બ્રેન અગેન, અને મગજ સુધી બ્રેન આપણું ઓક્સિજન પૂરું પાડવા, ડુ ધ ફોલોઈંગ એક્સરસાઇઝ ફોર 2 મિનિટ. 2 મિનિટ માટે આ એક્સરસાઇઝ કરવાની છે. તો આ એક્સરસાઇઝ આપણે કેમ કરશું? હવે એક્સરસાઇઝ કેમ કરવી એના આપણને ક્રમ આપે છે. તો રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર. રબ એટલે ઘસવું. આવું રબ કરો. પછી ફોર એ મોમેન્ટ, એક ક્ષણ માટે. એનાથી શું થાય? ટુ ક્રિએટ એનર્જી. આ રબ કરી ને એનાથી વી કેન ક્રિએટ એનર્જી, આપણા શક્તિ. જ્યારે તમને એમ થાય કે આઈ એમ ટાયર્ડ, આઈ કાન્ટ રીડ લોંગર ટાઈમ, તો મીનવાઇલ સમયાંતરે યુ શુડ ડુ ધીસ એક્સરસાઇઝ. રબ યોર હેન્ડ્સ ટુગેધર. ઇટ ક્રિએટ એનર્જી વિધિન યુ. તમારાની અંદર તમારામાં એનર્જી ક્રિએટ કરે છે. તો પહેલું કામ આ કરવાનું. ખ્યાલ આવ્યો? બીજું શું કરવાનું? પ્લેસ યોર પામ કહેતા હથોડી, one on top of the other on the area just below your navel. navel એટલે just below. આમ કરવાનું, just below આમ કરો. આ એક્સરસાઇઝ કરો. ત્યાર પછી શું કરવાનું? બ્રીથ, શ્વાસ લેવાનો કોન્શિયસલી ઇન્ટુ યોર બેલી કહેતા પેટ. જો શ્વાસોશ્વાસ અહીંયા જ આપણે બેલી, આ પેટની અંદર શ્વાસ જાય એવું આપણે કરતા નથી. કોન્શિયસલી બ્રીથ કરો સાહેબ, કે મારો શ્વાસ બેલી સુધી જાય છે કે નહીં. ત્યાં જશે તો જ આપણા બ્રેઇનને પૂરતો ઓક્સિજન મળે. ટૂંકા શ્વાસ લેશું તો આપણા બ્રેઇનને શું નહીં મળે? અવર બ્રેઇન કેન નોટ ગેટ ઓક્સિજન ઇનફ. પૂરતો એને મળશે નહીં. પૂરતો નહીં મળે તો શું થાય? ઓક્સિજન એનો મેઇન ફૂડ છે આપણા દરેક જીવનો. તો બ્રેઇન છે એ એક સેપરેટ અલગ જીવ જ છે. એ જો ઓક્સિજન આપણને ના મળે તો બ્રેઇન ડઝન્ટ ડેવલપ, and if brain doesn't develop, we cannot strengthen our mental flexibility. એ કરતા નથી. એટલે આ એક્સરસાઇઝ આપણે કરવી ખૂબ જરૂરી છે. શ્વાસોશ્વાસ કોન્શિયસલી શ્વાસ લો. મેકિંગ યોર પામ્સ રાઇઝ એવરી ઇન બ્રીથ. ઇમેજિન બ્રીથિંગ ઓક્સિજન ઇન્ટુ યોર બ્રેન. અને કલ્પના કરવી છે કે તમારા બ્રેનમાં ઓક્સિજન જઈ રહ્યો છે. તો ધીસ એક્સરસાઇઝ ઇઝ give your brain oxygen heat. ઓક્સિજનની એક હીટ આપવાની છે. એ કરવાનું. વાય એ શુક્રાન કરવાનું. એમાં પણ there are dues in order to કરીને આપણે કે એનો પર્પઝ છે. in order to પર્પઝ નામનું લેંગ્વેજ ફંક્શન એક્સપ્રેસ કરે છે ને, તો એ કામ એનાથી કરવાનું છે. ઇઝ ઇટ? ત્યાર પછીની એક્સરસાઇઝ છે ધ ક્રાઉન પુલ. તમને એમ થાય ક્રાઉન એટલે તો મુગટ થાય સાહેબ. શું થાય? મુગટ થાય. પુલ એટલે ખેંચવું થાય. તો આમાં તો શું કરવાનું? તો એવું હોય તો આ પાછળ જોવાનું. જો કે છે નહીં, ગ્લોસરીમાં ક્રાઉનનો અર્થ નથી, પણ ક્રાઉન એટલે ઘડીક મુગટ સમજો, બરોબર. અને પુલ એટલે ખેંચવું. એટલું ઘડીક વાર તો કલ્પના કરો અને વાંચીએ આપણે. ઓટોમેટિકલી તમે ઇમેજાઇન કરશો
મેડિટેટ કરશો તો રિયલ મિનિંગ ઓફ ધ અથવા ટેક્સ્ચ્યુઅલ મિનિંગ ઓફ ધ ક્રાઉન ઓર પુલ યુ મે હેવ. વેન વી બ્રીથ, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે there is a microscopic movement of the cranial bones. cranial bones માં જ્યારે આપણે શ્વાસ લઈએ તો શું બને છે તો મૂવમેન્ટ થાય છે. ક્યાં થાય છે? માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ એટલે આપણે દેખાય નહીં એવી રીતની મૂવમેન્ટ થતી હોય છે ઓફ ધ ક્રેનિયલ બોન્સ. ક્રેનિયલ બોન્સમાં મૂવમેન્ટ થતી છે. જો તો ક્રેનિયલ બોન્સ છે હશે આમાં સગો છે. સ્કૂલ બોન્સ, આ સ્કૂલ છે આપણું, આ છે ને આમાં આખું આટલું આ ભાગને શું કહેવાય? શું કહેવાય? ક્રેનિયલ બોન્સ. એમાં આખામાં બધે જ્યારે વેન વી બ્રીથ આપણે શ્વાસ લઈએ છીએ તે આ ક્રેનિયલ બોન્સ છે એમાં માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ થાય છે. માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ એટલે માઇક્રો જે સાધનો એમાં દેખાય, આપણને દેખાય નહીં. which in turn allows the cerebrospinal fluid, cerebrospinal ફ્લુઇડ એટલે પ્રવાહી છૂટે. આપણે કેમ પ્રવાહ પરસેવો છૂટે, લાળ આવે, એ બધા ફ્લુઇડ છે. લાળ ખાસ એ ફ્લુઇડ છે. એમાં આપણે જ્યારે બ્રેથ આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે there is a microscopic movement. ક્યાં થાય છે? ક્રેનિયલ બોન્સ કે જે ઇન્ટર્ન એના અનુસંધાને મતલબ એના હેતુથી અથવા જેને કારણે એ ટર્ન કરે છે, આપણને આપે છે સો ધ સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ. આમાં બધે ફ્લુઇડ આપણને બતાવે આવે. આપણે શ્વાસ લઈએ ને તો આખા સ્કૂલમાં તો ઘણી પેશીઓ છે ને એમાં એક ફ્લુઇડ આવે. ફ્લુઇડ એટલે એક જાતનું મતલબ સ્ત્રાવ આવે. ખ્યાલ આવે? ટુ મૂવ ફ્રીલી. અને એ પછી આખામાં ફરે, આખા સ્કૂલની અંદર આ એમાં ફર્યા રાખે ફ્રીલી થ્રુ ધ સ્પિનલ કોલમ. સ્પિનલ કોલમ આ છે ને એમાં ફર્યા રાખે, અહીંથી અહીંયા સુધી. શ્વાસ લઈએ છીએ તે અહીંયા માઇક્રોસ્કોપી મૂવમેન્ટ થાય છે, એક ફ્લુઇડ બહાર આવે છે અને એ ફ્રીલી ફર્યા રાખે છે. હવે આ બધું બહુ જરૂરી હોય છે ને આ બધી મૂવમેન્ટ પછી કેવી છે? માઇક્રોસ્કોપિક હોય છે. એનાથી શું થાય પણ? ધીસ કેન રિઝલ્ટ ઇન બોન્સ. તે હાડકામાં અસર કરે છે, પરિણામ આપે છે ઇન ધ સ્કૂલ. બોન્સ ઇન ધ સ્કૂલ. આ સ્કૂલ SKULL સ્કૂલ. આપણું સ્કૂલ નહીં, SCHOOL સ્કૂલ નહીં, એ સ્કૂલ, આ એ સ્કૂલ. બરાબર? પણ આનો સ્પેલિંગ ને સ્પેલિંગમાં ફેર છે અને એનું મિનિંગ પણ અલગ છે. એના હાડકામાં ફેરફાર થાય છે. becomes slightly stuck together so that the fluid cannot circulate properly. એટલે સર્ક્યુલેટ પ્રોપરલી ન થાય જો આપણે આમ ન કરીએ તો. The crown pull influence. ક્રાઉન પુલ. હવે આપણે એનો ક્રાઉન નો મિનિંગ જોવાનો જ નથી, કઈ જોવાનું નથી. ક્રાઉન, વોટ ઇઝ ક્રાઉન પુલ એક્સરસાઇઝ? તો આપણે લખવાનું કે ધીસ ઇઝ ધ ક્રાઉન પુલ એક્સરસાઇઝ વેન વી બ્રીથ. બરાબર? તો there is a microscopic movement inside the skull part. આ સ્કૂલ પાર્ટમાં મૂવમેન્ટ થાય છે. ધીસ ક્રિએટ્સ કયું ફ્લુઇડ એ રિલીઝ કરે છે? સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ રિલીઝ કરે છે એન્ડ ઇટ મૂવ્સ ફ્રી અને કોલમ સ્પિનલ દ્વારા એ મૂવ કરે છે. ધેટ કીપ્સ અસ હેલ્ધી. ઇઝ ઇટ? પણ ન કરીએ તો શું થાય? ઊંડા શ્વાસ ન લઈએ તો શું થાય? તો એ બધી મૂવમેન્ટ બંધ થઈ જાય, મૂવમેન્ટ બધી ફ્લુઇડ બંધ થઈ જાય, પછી સ્ટક થઈ જાય, બધું જોઈન્ટ થઈ જાય. ઇઝ ઇટ? વેન ટેન્સ્ડ. હવે જ્યારે આપણે ટેન્સ્ડ હોઈએ ઓર સ્ટ્રેસ્ડ હોઈએ ઓર અપસેટ હોઈએ એન્ડ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ, અને જ્યારે ઊંડા શ્વાસ ન લઈએ, ધીસ કેન રિઝલ્ટ ઇન બોન્સ ઇન ધ સ્કૂલ બીકમિંગ સ્લાઇટલી સ્ટક. હવે જ્યારે ઊંડા શ્વાસ ન લઈએ તે બોન્સમાં છે બોન્સ ઇન ધ સ્કૂલ આના બધા આખા સ્ટક થઈ જાય છે. becoming slightly stuck together so that the fluid cannot circulate properly.
તો એ ફ્લુઇડ છે. કયું ફ્લુઇડ? સેરિબ્રોસ્પિનલ ફ્લુઇડ. એ મૂવ ના થાય આપણે ઊંડા શ્વાસ ના લઈએ તો ન ક્રિએટ ના થાય, તો એ મૂવ ના થાય તો બધા ભાગો ચોટી જાય. આપણે ખબર છે ઓઇલિંગ ના થાય, ઓઇલિંગ ના થાય એટલે ચોટી જાય એટલે કઈ યાદ રહે નહીં. તો લાંબા શ્વાસ લેવાનો. So that the fluid cannot circulate, मतलब move properly. The crown pool influences the flow of cerebrospinal fluid. એને અસર કરે છે. cerebrospinal fluid છે ને, સ્ત્રાવ છે, એને અસર કરે છે. એને પોઝિટિવ હકારાત્મકતાથી એને અસર કરે છે. It helps calm your nervous system. તે તમારી નર્વસ સિસ્ટમ છે એને શાંત કરવામાં મદદ કરે છે. એન્ડ કેન ઓલ્સો ઓપન ટેક અવે ધ હેડેક. અને માથાના દુખાવાને પણ ક્યારેક ક્યારેક દૂર કરે છે. ઓર સ્ટ્રેસ ઇન્ડ્યુસ સ્ટમક એક. સ્ટ્રેસથી થતો પેટમાં દુખાવો એને પણ અસર હીલ કરે છે. એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી. તમને એની સાથે સાથે તે ક્લિયરલી થિંક કરવા માટે પણ મદદ કરે છે. તો ક્રાઉન પુલ, તો વોટ ઇઝ ક્રાઉન પુલ? હવે ક્રાઉન નું ગુજરાતી કરવાનું, પુલનું તો ક્રાઉન પુલ છે એક્સરસાઇઝ છે, બરોબર. તો કેવી રીતે કરવાની, બરોબર. અને ઇફ યુ ડોન્ટ ડુ ધીસ સોર્ટ ઓફ ક્રાઉન પુલ એક્સરસાઇઝ ન કરીએ તો શું થાય? cerebrospinal fluid ડોન્ટ એલાવ, એલાવ થતી નથી, અને ઇટ ડઝન્ટ મૂવ ફ્રીલી. અને ન ફ્રીલી થાય તો બોન્સ ઇન સ્કૂલ્સ આર ગેટ સ્ટક. અને સ્ટક થઈ જાય તો શું થઈ જાય? તો વી કેન નોટ થિંક ક્લિયરલી. આપણે સરસ મજાની રીતે વિચારી શકતા નથી. તો આપણે ઊંડા શ્વાસ લેવા જોઈએ. એ ક્રાઉન પુલ એક્સરસાઇઝ ઇઝ ઇટ. હવે એ એક્સરસાઇઝ કરવું હોય તો શું કરવાનું? આ ક્રાઉન પુલ એક્સરસાઇઝ કરવી હોય તો શું કરવાનું? એનો ડોટ આપ્યો. Place both your hands with your finger. Place both your hands with your fingers like comb. આ comb એટલે દાંતીઓ ને, comb. આ કર્યા, આ comb થઈ ગયો ને, દાંતિયા થઈ ગયા ને. આ દાંત આપણે વાળ આમ ઓરાવી. Place both of your hands with your finger એટલે like comb on top of your head. આમ કરી, આમ મૂક્યા, હેડ મૂકી દીધો. એનાથી શું થાય? So that little fingers are touching your hairline. Little finger, આ ફિંગરો છે એ ટચ કરે છે કોને? હેરલાઇન. હેરલાઇન એટલે આ હેરલાઇન કહેવાય. એને ટચ કરે છે એટ ધ ફ્રન્ટ ભાગમાં એરને. ખ્યાલ આવ્યો? તો પેલા શું કરવાનું? Place both your hands with your finger like comb and top of your head. આ હેડ ઉપર આમ રાખવાનું. એટલું કરવાનું. એનાથી શું થાય છે એ તમને કહે છે. પછી શું કરવું? ફર્મલી એટલે દ્રઢતાથી પ્રેસ ડાઉન onto your scalp. સ્કાલ્પ એટલે આ ભાગને સ્કાલ્પ કહેવાય છે. સ્કિન ઓન ટોપ ઓફ ધ હેડ. આ ટોપ, આ સ્કિન છે એને અડવાનું, એને પ્રેસ કરવાનું, આમ અડવાનું. ખ્યાલ આવ્યો? પ્રેસ કરવાનું. પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ ધ મિડ લાઇન. માનો મિડ લાઇન થી આમે કરો, એમ કરવાનું. ફર્મલી પ્રેસ ડાઉન onto your scalp and pull your fingers, ખેંચો away from the midline. midline થી ખેંચો આમથી. combing outwards with each hand. દરેક વારથી આઉટવર્ડ કરવાનું, આમ બહાર કરવાનું. Is it? હવે શું કરવાનું? now place your hands in the same way. એ સેમ વે માં મૂકવાનું. આમ જ higher upon the midline. આ midline છે એનાથી ઉપર કરવાનું. head and repeat the procedure. આ પ્રોસીજર કરવાનું. આમ કરવાનું. આમ
તો આ કઈ એક્સરસાઇઝ નું નામ શું હતું? ક્રાઉન પુલ. બરાબર, આમ એ કરવાનું. આ પ્રોસિજર નું રિપીટ કર્યા રાખવા. ઇઝ ઇટ? તો ક્રાઉન પુલ એક્સરસાઇઝ ખબર પડી ગઈ. હા, હવે ત્યાર પછીની જે એક્સરસાઇઝ છે એ મેન્ટલ ક્વિક ફિક્સિસ. આનું ગુજરાતીથી કરવાનું છે. ગુજરાતી કરશો ને તો તમને નહીં આવે, પરંતુ ટાઇટલને સમજવા માટે એ શબ્દો સમજીએ ને તો થોડુંક યાદ રહે, થોડીક આપણી કલ્પના કે એમાં શું હશે. મેન્ટલ એટલે માનસિક, ક્વિક ઝડપી, ફિક્સ ક્વિક ફિક્સ. ખ્યાલ આવ્યો? બહુ ગુજરાતી ક્વિક કંઈક છે. ચાલો લેટ અસ રીડ. શું કહેવા માંગે છે એ આપણે જોઈએ. આ એક્સરસાઇઝ કેમ કરવાની? પુટ ઓન સમ મ્યુઝિક. કોઈ મ્યુઝિક ચાલુ કરો, પુટ ઓન કરો. હા, ચાલો વગાડો. ચાલો, યુ લાઈક, તમને ગમતું હોય સંગીત શરૂ કરો. એન્ડ ડાન્સ, અને પછી એની સાથે નાચો. બધાને મજા આવે. અરે સખી આજ નીકળ, ચાલુ કરી દો. તમને જે ગમતું હોય મ્યુઝિક ચાલુ કરો. અરે સખી આજ, પછી એની સાથે નાચો. એટલું કરવાનું. પછી શું કરવાનું? એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ. આખા રૂમમાં ડાન્સ કરો. હું તો મને મન થાય છે કે આખા રૂમમાં ડાન્સ કરું, પરંતુ તો તમારે કેમેરામાં ના આવું. છે પણ તમારે તો એવું કંઈ કરવા નથી. મ્યુઝિક શરૂ કરવાનું, ડાન્સ કરવાનું, રૂમ બંધ કરી દેવાનું, એટલે કોઈ જુએ. ઇઝ ઇટ? ખ્યાલ આવે? ધીસ ક્રિએટિવ એક્ટિવિટી exercise the right side of the brain and help rebalance your brain. આ પ્રકારની એક્સરસાઇઝ છે એ આપણને રીબેલેન્સ કરવામાં આપણને મદદ કરે છે. જ્યારે ટેન્શનમાંથી મુક્ત થઈ જાય. ટેન્શન બહુ બુરી બાબત છે. બહુ બુરી, ખરાબમાં ખરાબ બાબત હોય તો ટેન્શન. તો ટેન્શન તો મિત્રો, વી આર લિવિંગ અ હેક્ટિક લાઈફ. તો ટેન્શન તો આવવાનું જ છે. અને વી આર ગેટિંગ સ્ટ્રેસ્ડ 2 or 4 times in a day. એક દિવસમાં 4 કે 5 વખત આપણે સ્ટ્રેસ્ડ થઈ જાય છે. અમે તમને કામ ના દીધું હોય, તમે કામ ન કરીએ, વી ગેટ સ્ટ્રેસ્ડ. અમને તો બહુ સ્ટ્રેસ્ડ આવે. તમે તો અમારું મગજનું ઓલું ફ્લૂઇડ છે ને એ થતું જ બંધ કરી દીધું. કોઈ કામ ના કરે, કોઈ હાજર ના રહે, કોઈ ગેરહાજર ના રહે, કોઈ માંદું થાય, પૂછે, ખોટા બહાના બચાવે, પછી અમે ખીજાઈ. ખબર ને, મારું આઘરે કેવું પડે તમને, આવું બધું કેવું પડે, ખીજાય. એટલે જ્યારે ખીજાઈ છે ત્યારે શું થાય? એનો મતલબ છે વી ગેટ સ્ટ્રેસ્ડ. તો સ્ટ્રેસ થાય ત્યારે શું થાય કે બ્રેનસ્પેનિયલ જે ફ્લુઇડ છે એ ક્રિએટ ના થાય અને એ મૂવ ફ્રીલી ના થાય, સ્ટક થઈ જાય. એટલે અમારું મગજ સ્ટ્રેસ થઈ જાય, જામ થઈ જાય. ઘણા જામ થઈ ગયા છે. હા, મારો નથી. પછી એમાંથી મૂવ કરવા માટે આ એક્સરસાઇઝ કરવાની. શ્વાસ ઊંડા લેવાના. એટલે મને ઘણા છોકરા કહે છે વાળ ઓરાવતા હો, તો પણ વાળ ઓરાય તો આ એક્સરસાઇઝ હાલતા કરવાની. એટલે એક્સરસાઇઝ કરીએ એટલે વાળની બહુ ચિંતા ના કરે. ખ્યાલ આવ્યો? તો બીજી એક્સરસાઇઝ છે પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઈક એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ. ધીસ ક્રિએટિવ એક્ટિવિટી એક્સરસાઇઝ ધ રાઇટ સાઇડ ઓફ ધ બ્રેન એન્ડ હેલ્પ રીબેલેન્સ યોર બ્રેન. એ બ્રેનને રીબેલેન્સ થતા રાઈટ સાઈડે એ આપણને કરે છે. પછી ગેટ એ ફિશ ટેન્ક. બીજું શું કામ કરો? એક ફિશ ટેન્ક લો. ફિશ માછલી ને એ એક ટાંકો લ્યો. ટાંકામાં પાણી ભરો અને પાણીમાં માછલી નાખો. કાચનો ટાંકો રાખજો આપણે. એન્ડ વોચ ધ ફિશ. અને એ ફિશને જુઓ, સ્વિમ, તરતી જુઓ. અરાઉન્ડ લેંગ્યુડલી. જો એવા શબ્દો ઉચ્ચારવામાં આખું ઘર સાંભળે ને એવી રીતે એને પ્રોનાઉન્સ કરવાનું, નહીતર એ પ્રોનાઉન્સ જ નહીં થાય, ભલે ખોટું થાય. લેંગ્યુડલી તમે જુઓ. અરાઉન્ડ એ ફરે છે. લેંગ્યુડલી જે મુવમેન્ટ ઓફ ધ ફિશ છે ટેન્ક, વોટર ટેન્કમાં કેવી છે એની મુવમેન્ટ? લેંગ્યુડલી, એ મૂવ કરે છે. ધીસ અલાઉઝ યોર માઇન્ડ. આ વસ્તુ તમારા માઇન્ડને અલાવ કરે છે તો કામ ડાઉન, શાંત થવામાં મદદ કરે છે. પછી આ એક્સરસાઇઝમાં બીજું શું કરવાનું? રાઇટ ડાઉન યોર વરીઝ. વરીઝ એટલે ચિંતા. આના વિરોધનો શબ્દ. વરીઝ એટલે ચિંતાઓ. ટેન્શન એટલે પણ કે સ્ટ્રેસ એટલે પણ બધું એક ને એક.
ખ્યાલ આવી ગયો? વરી, ચિંતાઓ, ટેન્શન, સોરી, સ્ટ્રેસ, આ બધા રોગનો અર્થ આ છે. પછી આપણો શોર્ટ બ્રીથિંગ, ટૂંકો શ્વાસોશ્વાસ છે ને, એ બધા આપણે આપણી ભોર ખોદીએ છીએ. આપણે આપણી જાતને અનહેલ્ધી બનાવીએ છીએ. શ્વાસોશ્વાસ લો 5 મિનિટ, એક્સરસાઇઝ કરો માથાની, ક્રાઉન પુલ એક્સરસાઇઝ કરો, શોર્ટ મેડિટેશન કરો, શોર્ટ મેડિટેશન 2 કરો. ત્યાર પછી ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હીટ આપો, ક્રાઉન પુલ એક્સરસાઇઝ કરો, કરવાની. અને મેન્ટલ ક્વિક ફિક્સિસ એ એક્સરસાઇઝ કરવાની. તો એ એક્સરસાઇઝ આપણે શીખી. એમાં પેલા શું કરવાનું? પુટ ઓન, ચાલુ કરો, પુટ ઓન some music you like and dance through the room. through the room એટલે આખા રૂમમાં, through the room માં ડાન્સ કરો. This creative activity, અને આ ડાન્સિંગ એન્ડ લિસનિંગ ટુ મ્યુઝિક એ કેવી એક્ટિવિટી છે? ક્રિએટિવ એક્ટિવિટી છે. The right side of the brain, મગજના જમણા સાઈડને રીબેલેન્સ કરવામાં મદદ કરે છે. એટલે નવરાત્રીમાં આપણે ડાન્સ એટલે બાળાઓને, છોકરા છોકરીઓને એટલે કરાવડાવી છે, એવી પરંપરા છે. સમજાઈ ગયું? અને એમાં તો પાછું રીબેલેન્સ થઈ જતો એટલે બહુ જરૂરી છે. આ વર્ષે તો ક્યાંય નવરાત્રી નથી થવાની, તો ઘરમાં નવરાત્રી કરવાની. શું કરવાની? ઘરમાં નવરાત્રી કરવાની, દીવોય કરવાનો, ગરબોય રાખવાનો, ગરબાના ગીતે ગાવાના, અને આખા ઘરમાં બધાએ ડાન્સ કરવાનો, નૃત્ય કરવાનું, માતાના ગરબાય ગાવાના. એનાથી શું થશે? કામનેસ આવે, હાર્મોની આવે, ટ્રમ્પિલિટી આવે, સિરિનિટી આવે, પીસ આવે, રિલેક્સ આવે ઓટોમેટિકલી. એટલે આ ગુણોના આપણે ધણી બની જઈએ, માસ્ટર. આ ત્રણેયના માલિક આપણે બની જઈએ. આટલી વસ્તુના 6 નહીં. અને આ વસ્તુ નહીં, આ આપણે દુશ્મનો છે. આ આવી જાય ને એટલે આ વયા છે. આમ દુશ્મનો કઈ ભેગા ના. જો આપણા 6 શબ્દોના માલિક બની જઈએ તો આ 3 શબ્દો છે, આ 3 દુશ્મનો છે, એ જતા, એ બધા ભાગા ના રહે. સમજાઈ ગયું? એવું કરવાનું. ગરબી નવરાત્રી તો ના થાય, સારું ના થાય તો હું ઈચ્છું છું, અને નહીં થવાની નથી. સમાજમાં બધા એવી ઈચ્છા છે કે ગરબા ના થાય તો સારું. કારણ કે આ કોરોના-19 ના જે એનું સંકરિત ટ્રાન્ઝિશન છે, સંક્રમણ છે, એ બહુ હાઈ કક્ષાએ છે. જામનગરમાં આપણે તો બહુ હાઈ કક્ષાએ છે, રાજકોટમાં ખૂબ જ છે. અને જો મિત્રો બહુ ધ્યાન રાખો, પેલા હતું ને આ કોરોના સંક્રમણ ઉપલા વર્ગમાં હતું, જે ધનિક માણસો હતા વિદેશ, એને હતું. હવે એને મટી ગયું. હવે એ ક્યાં આવ્યું? મિડલ ક્લાસમાં. એટલે અમારામાં આવ્યું. અમારે ઘણા શિક્ષકો અત્યારે ક્વોરન્ટાઇન છે, કેટલાય, તમને નામ ના અપાય. ઘણા મિત્રોને ક્વોરન્ટાઇન પોઝિટિવને કારણે ઘરે ક્વોરન્ટાઇન છે, 10-10 દિવસ થયા, એ પણ છે. એટલે મિડલ ક્લાસમાં આવ્યું. હવે મિડલ ક્લાસમાં પૂરું થશે એટલે ક્યાં આવશે? મજૂર વર્ગ જે છે, ઝૂંપડપટ્ટીમાં રહે છે, ઝૂંપડામાં રહે છે, ગીચ વસ્તીમાં રહે છે. હવે ન્યા કોરોના આવશે. હવે જે ન્યા કોરોના આવશે એટલે એના પાસે, બિચારાઓ પાસે નથી પૂરતું રહેવાના રૂમ, નથી. ક્યાં ક્વોરન્ટાઇન થશે? ક્યાં એ નાશ લેશે? ક્યાં એ ગરમ પાણી પીશે? શું તંદુરસ્ત બને એવો ખોરાક ખાઈ શકશે? કંઈ નહીં ખાય. એટલે ત્યાં પહોંચશે સ્લમ એરિયામાં કોરોના, ત્યારે એક વિસ્ફોટ થશે. સમજાઈ ગયું ને? આપણું તો ભારત દેશ છે, દરેક શહેરમાં મોટા મોટા ઝૂંપડપટ્ટીઓ એટલે કે સ્લમ વિસ્તારમાં છે. ત્યાં પહોંચી જશે એટલે આપણે ખૂબ સહન કરવાનો વારો આવશે. ખ્યાલ આવ્યો? હા, અમે બધાએ કોરોના ટેસ્ટ કરાવી લીધા છે. અમે બધા નેગેટિવ આવ્યા છે. એટલે એમ તાવ, શરદી જેવું જરાક લાગે એટલે ઓલી ધન્વંતરી રથ કે એવું કંઈક આવે, એના તમે ફોન ઉપર કરો એટલે તમારે ઘેરે આવીને ટેસ્ટ કરી જાય. અને એટલે કરાવડાવવાના, બીવાનું નહીં. ખોટી અફવા સમાજમાં પુષ્કળ છે કે આમ કાઢે, કોઈ કે કિડની કાઢ નાખે ને, એ આપણે દવાખાનામાં નાખી દઈએ ને પછી ભાવ ના પૂછે, સરકાર પૈસા લેવા માટે ભ્રષ્ટાચાર ને એવું બધું ઘણી બધી સમાજમાં વાતો થાય છે. એ સાંભળવા નથી. બધી વાતો એક સાચી ખોટી આપણે નથી કેવું, જે હોય. પણ સાચી વસ્તુ એ છે કે ડોક્ટરો તમને ધરાર દવાખાનામાં ના નાખે, ત્યાં જગ્યા જ નથી, તમને ધરાર દવાખાને નાખે છે. સામાન્ય લક્ષણ હશે, મટી જાય એવા લક્ષણ હોય, શ્વાસોશ્વાસ લેવામાં તકલીફ ના હોય એટલે તમને ઘેરે ક્વોરન્ટાઇન કરી દે. ઘેરે તમે 10-12 દિવસ રહ્યો એટલે ઓકે થઈ જાવ છો. એમાં બહુ ચિંતા કરવાની જરૂર નથી. વોટ એવર ઇટ ઇઝ.
તો ફિશ થઈ ગયું. ત્યાર પછી ગેટ આઉટ ઇન્ટુ નેચર એન્ડ વોક. ગેટ આઉટ બહાર નીકળો ઇન ધ નેચરમાં, કુદરતમાં, અને વોક, હાલો, જુઓ બધું. કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાઉ રાધર દેન વોટ માઇટ હેપન ટુમોરો. અત્યારે શું સાચું છે એના ઉપર કોન્સન્ટ્રેટ કરો. આવતીકાલે હું બનવાનું છે એવું નહીં. અત્યારે શું સાચું છે? માનો મેં વાત કરી, ઓહો સાહેબ કહેતા હતા ફાટી નીકળે, એ તો ટુમોરોની વાત છે, એના ઉપર નહીં. એના કરતા અત્યારે મારે શું કરવું, મારા કુટુંબને મારે કેવી રીતે પ્લાન કરવો, ક્વોરન્ટાઇનમાંથી આપણે સંક્રમિત ન થઈએ, એના રાઈટ એ બહારનું ટુમોરોનું વિચારવું એના કરતા રાધર દેન થિંક એટ પ્રેઝન્ટ વોટ યુ આર ડુઈંગ અને વોટ યુ શુડ ડુ એટ પ્રેઝન્ટ, એના ઉપર થિંક કરો. આગળ ટુમોરોનું નહીં. સિંગ ઇન ધ બાથરૂમમાં જાઓ, નાવ એન્ડ યુઝ શેમ્પુ બોટલ એઝ એ માઇક્રોફોન. શેમ્પુ બોટલ હોય ને આજે એમાં ગીત ગાવાનું, અને શેમ્પુ બોટલનો યુઝ એઝ એ માઇક્રોફોન તરીકે એનો યુઝ કરો. બધું ગાવાનું, અરે સખી આજ ઘડી છે દરિયામાં ગાવ. એ તમને મજા આવશે ને, એટલે આ ફ્લૂડ જે છે મગજનું એ રિલીઝ થશે અને મૂવ થશે બધે, અને તમારા બધા અવયવો સેલ્સને પૂરો ઓક્સિજન મળશે. એ ઓક્સિજન મળશે એટલે બધું ઓટોમેટિકલી બધા કોષોનો ખોરાક છે બધા શાંત થઈ જશે. યુ વિલ ગેટ અ બેટર સ્લીપ, અને સરસ મજાની તમને સારી ઊંઘ આવશે. ઇઝ ઇટ? નોબડી ઇઝ પરફેક્ટ એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નોબડી. કોઈ પૂર્ણ નથી. જો આ બહુ સરસ કહ્યું. નોબડી ઇઝ પરફેક્ટ. કોઈ પૂર્ણ નથી. મારામાં ઘણી ખામીઓ છે, તમારામાં હોઈ શકે. તમે મારી ખામીને એલાવ કરો છો. આઈ શુડ અલાવ યોર ઇમ્પરફેક્ટનેસ. મારે કરવાનું બસ. કહીને ભડકીને વાત આવું છે તેવું છે ફલાણું ઠીકડું પૂછડું. ભાઈ કોઈ પૂરું પરફેક્ટ છે નહીં. હું નથી, તું નથી, એટલે બરાબર હાયલા રાખે, મતલબ ધીસ એવા પ્રકારનું વાતાવરણ કહે. અને હુ વોન્ટ્સ ટુ બી નોબડી. અને કોણ નોબડી બનવા ઈચ્છે છે? મિસ્ટેક આર ઓકે. ભૂલો છે એ ઓકે છે. ભૂલો છે ને એ કઈ ખરાબ વસ્તુ નથી. ભૂલ સારો ઓકે કે મિસ્ટેક કરી, ભૂલ કરી, ઓકે. પણ ભૂલ એટલે એવી ભૂલ નથી કરવાની નિશાળે જ નહીં આવવાનું. ઘણા છોકરા કહે છે તમે કીધું ભૂલ મિસ્ટેક સારો ઓકે, તો એ મિસ્ટેક ઓકે એટલે એવું નથી કે તમારે વાંચવાનું નથી. કે ઉચ્ચાર ભૂલી ગયો તો એ ભૂલો ન કહેવાય સાહેબ, એ તમારી બેદરકારી કરે. ઘણા છોકરા વિદ્યાર્થીઓ બેદરકારી એટલે શું, ભૂલો એટલે શું, એ બે અલગ વસ્તુ છે. એ બેદરકારી વી ડોન્ટ અલાવ, અમે ચલાવતા નથી. ભૂલો ચલાવી, ભૂલો તો થાય, અમે કરેક્ટ કરી લાલ પેનથી કહી જો આ તારો જી ખોટો થાય. ઇઝ ઇટ? મિસ્ટેક્સ આર ઓકે. ડિલીટ, દૂર કરો ધ ફ્રેઝ આઈ કેન નોટ. આ જે આઈ કેન નોટ રીડ, આઈ કેન નોટ ગેટ ટાઈમ, મને સમય મળતો નથી. આઈ કેન્ટ સ્પેન્ડ, હું ખર્ચી નથી શકતો માય ટાઈમ, મારે બીજા ઘણા બધા કામ છે. આઈ કાન્ટ ની જે ફ્રેઝ છે, શબ્દ સમૂહ છે, એને ડિલીટ મારી દો. તમારે વાંચવું હોય, તૈયારી કરવું હોય, તમારી પાસે બધું છે. યુ હેવ અ બુક, યુ કેન રીડ, યુ કેન રાઇટ, યુ કેન લર્ન, બરાબર, યુ કેન લર્ન ઇટ બાય હાર્ટ, પાકું બધું યુ કેન ડુ. પણ ઘણા આઈ કાન્ટ ડુ એવો એને મંત્ર કરી નાખ્યો છે. કાંઈ કાન્ટ ડુ, એને મન ના આવડે સાહેબ. અરે ભાઈ કા ના આવડે? એ કાંઈ કાન્ટ ડુ નો મતલબ ગુજરાતીમાં શું થાય? મને ના આવડે. રોટલી બનાવો, મને ના આવડે. શીરો બનાવો, મને ના આવડે. દાળ બનાવો, હા બાપા નાખો ને, કેટલી નાખો, પૂછ એના બધામાં આઈ કાન્ટ ડુ, આઈ કાન્ટ ડુ, હું ના કરીશ. નો, એ તો હોવું જ નથી. આઈ કેન ડુ, હું કરી શકું છું, એમ થિંક કરવાનું છે. ઇઝ ઇટ? અને એ જો આઈ કાન્ટ હોય તો એને ડિલીટ કરી નાખો. તમારા શબ્દ ભંડોળમાંથી કાઢી નાખો, વોકેબ્યુલરીમાંથી. ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ એન્ડ એ કન્સ્ટ્રક્ટિવ નથી, રચનાત્મક નથી, અને એ બ્લોક કરી દે છે. શું? યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન. જે તમને પોસિબલ સોલ્યુશન થી આવવાને શક્ય ઉકેલ હોય એનાથી તમને બ્લોક કરી દેશે. બ્લોક જ કરતી. એટલે આ કાન્ટ જે છે એ જે ફ્રેઝ છે એ તમારે કાઢી નાખવાની છે. ઇઝ ઇટ? ઓકે. ધેન રાઇટ a few lines with your another hand. બીજા હાથથી
બીજા હાથથી, હાથથી નહીં, તમે જમણા હાથથી લખતા હો તો નહીં, બીજા હાથથી, બીજા. These rebalance the two hemisphere of the brain. બ્રેઇનમાં બે ભાગ છે, જેમ પૃથ્વીના ગોળો ઉત્તર ગોળાર્ધ ને દક્ષિણ ગોળાર્ધ છે ને, એ હેમિસ્ફિયર કહેવાય, ગોળાર્ધ. એમાં મગજમાં પણ બે ભાગ છે. એ બે ભાગમાં એમાં ખાંચા છે, આ બે ભાગ છે. એમાં બેમાં અહીંયા બેમાં અહીંયા ટાંક્યું છે. એ ટાંક્યુંમાં એક ફ્લુઇડ નામ એક પ્રવાહી હોય છે. એ પ્રવાહી બે જે ટાંક્યું છે એમાં હરખું રહેવું છે. આમ ને જો આમ તે આમ થઈ જાય તો આપણે મગજમાં ઘૂરિયું ચડે. શું ચડે? ઘૂરી આવે. ઘૂરી આવે છે ને ઘણા ને એ આવે. વાંચતા હોતા જે ઘૂરી થાય ને રખડો હોય છે. વાંચતા હોતા જે ઘૂરી ચડે ને તો કોકના રૂમમાં હોય છે. એ ઘૂરી કહેવાય. એ ઘૂરિયું છે, એ ઘૂરી ચડે ને, એક જાતની એક્સરસાઇઝ નહીં કરવાની. ઘૂરી કરવાની એટલે એક્સરસાઇઝ કરો કંઈ પણ. આમાં જે 5 એક્સરસાઇઝ છે એમાં કોઈ પણ કરો. ઇઝ ઇટ? તો બીજા હાથથી કામ કરો. ધીસ રીબેલેન્સ ધ ટુ હેમિસ્ફિયર ઓફ ધ બ્રેન. બ્રેનના જે બે ગોળાર્ધ છે એને બેલેન્સ કરી. ઇઝ ઇટ? એક્સપેક્ટ ટુ બી લકી. અને તમે લકી છો એવું એક્સપેક્ટ કરો, ધારણા કરો. મને કેવા સુંદર મજાના માતા પિતા મળ્યા છે, કેવા મારી પાછળ ભણવા માટે પૈસા બગાડે છે, મને બોર્ડિંગમાં મોકલ્યો છે, એ ખેતરમાં કામ કરે. એમ લકી કે મને આવા માતા પિતા મળ્યા છે. ખ્યાલ આવે? બીજાને જો નથી ભણાવતા, મારા માતા પિતા મને ભણાવે છે, મારા ટીચર સારા, જામનગરની બોર્ડિંગમાં કેટલી આપણને છે તો આપણને બધું મળે છે, તો આ એમ લકી. હું લકી છું, નસીબશાળી છું, મને આવી બધી તકો મળી છે. ખ્યાલ આવ્યો? તો એ એક્સપેક્ટ કરો, એવું કામ કરો. ઇઝ ઇટ? તો આપણું યુનિટ નંબર 3 અહીંયા આપણે પૂરું કરીશું. બે રીડ હમણાં જ તમારી ત્રીજી ટેસ્ટ આવે છે. એ ત્રીજી ટેસ્ટમાં આ યુનિટ 3ના રીડ 1 રીડ 2 બે છે. અને ત્યાર પછી જે યુનિટ 4 છે એમાં એડજસ્ટમેન્ટ, રીડ 1 એડજસ્ટમેન્ટ છે, અને એના રીડ 4નું યુનિટ 4નું રીડ 2 છે, એક પોએમ છે. એ પોએમ પણ આ બધું આપણે કામ કરવાનું છે. ધેન વિધિન એ વીક ઓર 10 days યુ વિલ હેવ એ થર્ડ ટેસ્ટ. બીજી 3 ટેસ્ટ, તમને ત્રીજી ટેસ્ટ આપવામાં આવશે અને તમારે ભણવાનું છે. ખ્યાલ આવી ગયો? તો 4 યુનિટ આપણે પૂરા કરી લેશું 2 દિવસમાં. આપણે આ યુનિટ નંબર 4 વી વિલ કમ્પ્લીટ વિધિન 2 or 3 days. ધેન યુ વિલ ફેસ અ થર્ડ ટેસ્ટ, યુનિટ ટેસ્ટ. એમાં એટલો અભ્યાસક્રમ છે. ઇઝ ઇટ? ઓકે, ગુડ બાય.